દાહોદ જિલ્લામાં આવેલ સંજેલી તાલુકામાં હિરોલા પંચાયતમાં બની રહેલ નવી રોડ ઉપર તોડ પાણીમાં નાળાના બાંધકામમાં ભ્રષ્ટાચારની તપાસ તેમજ સંજેલી તાલુકામાં ICDS વિભાગમાં થયેલ કથિત ભ્રષ્ટાચારની ન્યાયિક તપાસ કરવા સંજેલી તાલુકા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા પ્રતિશ્રી તાલુકા વિકાસ અધિકારીશ્રીને સંજેલી મારફતે મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં આવેલ સંજેલી તાલુકામાં આવેલ હિરોલા ગ્રામ પંચાયતમાં બની રહેલ નવીન રોડ ઉપર બોર પાણીના નાળાના બાંધકામમાં થયેલ ભ્રષ્ટાચારની ન્યાયિક તપાસ હાથ ધરવામાં આવે તેમજ સંજેલી તાલુકામાં ICDS વિભાગમાં થયેલ કથિત ભ્રષ્ટાચારમાં જાણવા મુજબ લગભગ 137 પોષણ જેટલી આંગણવાડી કેન્દ્ર પર પોષણ સુધા યોજનાના બિલો 6 માસથી ચૂકવવામાં આવ્યા નથી। સાથોસાથ આંગણવાડી કેન્દ્ર પર વાસણો ખરીદવા માટે મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાની ચર્ચા વાતો જાણવા મળે છે। સંજેલી તાલુકામાં કાર્યરત બહેનોને 137 જેટલી આંગણવાડી કેન્દ્ર પર તેલનો જથ્થો ફાળવવામાં આવેલ નથી, જેથી કરી ભારે હાલાકી ભોગવવી પડે છે। તાત્કાલિક ધોરણે પોષણ સુધા યોજનામાં તથા વાસણ ખરીદીમાં થયેલ ભ્રષ્ટાચારની ન્યાયિક તપાસ કરવા છતાં બહેનોને તેલનો જથ્થો તાત્કાલિક પહોંચાડવા આવેદન આપવામાં આવ્યું છે। સંજેલી તાલુકામાં ICDS વિભાગ દ્વારા કરવામાં આવેલ ગેરરીતિ તેમજ હિરોલા ગામમાં નાળાના બાંધકામમાં થયેલ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા શ્રી જયેશભાઈ સંઘાડા, આપ ગુજરાત પ્રદેશ પ્રવક્તા, ગુજરાત સંગઠન મંત્રી શ્રી તેમજ શ્રી અલ્પેશ ચારેવ, શ્રી રણજીતસિંહ વસૈયા તેમજ સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી દિનેશભાઈ તાવિયાડ તેમજ આપ પાર્ટીના કાર્યકર્તાઓ આવેદનપત્ર આપતા સમય ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર કપિલ બારિયા સાથે કેમેરામેન વિજય ચરપોટ, સંજેલી।